નમસ્કાર, ન્યૂઝ 18 માં હું છું આપની સાથે દાનવી માલિક। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે વાત કરીશું મુખ્ય 4 મુદ્દાઓ પર। દીપડા દોટ પહોંચી શહેર સુધી, જૂનાગઢની કેસર કેરી કેમ બની કડવી, તો છેલ્લે વાત કરીશું ભરવાડ સમાજના અનોખા લગ્નની। પણ સૌપ્રથમ વાત કરીએ લંપટ આસારામની। આસારામની જોધપુર બાદ હવે ગાંધીનગર કોર્ટમાં ચાલતા દુષ્કર્મ કેસમાં પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। સુરતની 2 યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો। ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા। તો 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। ત્યારે જાણીએ શું હતો આખો મામલો। दुष्कर्म केस में दोषी आसाराम ने सजा। आसाराम ने आजीवन कैद की सजा। 9 वर्ष जूना दुष्कर्म केस में पड़ी सजा। आसाराम ने राजस्थान जोधपुर कोर्ट बाद हवे गुजरात में गांधीनगर कोर्टे पण आजीवन कैद की सजा फटकारी है। सोमवार रोज गांधीनगर सेशन्स कोर्टे दुष्कर्म केस में आसाराम ने दोषी जाहिर करी केस में अन्य आरोपीओं ने निर्दोष जाहिर कर्या। सूरतनी युवती पर वर्ष 2001 में आसारामे करेला दुष्कर्मना केसनी वर्ष 2013 में फरियाद नोंधाया बाद कोर्ट में सुनावणी हाथ धराई, जेना पर आज सजाનું એલાન થતા આસારામનું જેલમાંથી નીકળવું હવે અશક્ય છે। ત્યારે શું હતો સમગ્ર મામલો તેને સમજીએ। 6 ઓક્ટોબર 2013ના રોજ દુષ્કર્મ કેસ અંગે પીડિતા ફરિયાદ કરતા ગુનો નોંધાયો। વર્ષ 2001 માં બનેલી ઘટનાને લઈને વર્ષ 2013 માં ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરાઈ। ફરિયાદ નોંધવામાં આવી ત્યારે આસારામ પર સુરતની 2 બહેનોએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો। ન માત્ર આસારામ પરંતુ પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો, જેમાં બંને બહેનોએ પિતા અને પુત્ર પર આરોપ લગાવતા અલગ અલગ ફરિયાદો નોંધાવી। મોટી બહેને આસારામ પર દુષ્કર્મનો આરોપ લગાવી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। સુરતમાં નોંધાયેલ આ કેસને બાદમાં ગાંધીનગર ખાતે ટ્રાન્સફર કરાયો। ફરિયાદ બાદ સરકાર તરફથી કુલ 55 સાક્ષીઓ તપાસમાં આવ્યા, જેમાં તમામ સાક્ષીઓએ આપેલા નિવેદનમાં વિરોધાભાસ સામે આવ્યો। વધુમાં આ કેસના કુલ 8 આરોપીઓમાંથી એકને સાક્ષી બનાવતા પોલીસે આસારામ સહિત 7 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી। લાગણી સારી અનુભવું છું। 2 વસ્તુનો આનંદ છે કે એક તો પીડિતાને ન્યાય મળ્યો છે, જ્યારે પીડિતાએ આગળ આવી સમાજમાં આટલા મોટા સંત કહેવાતા મહાત્મા વિરુદ્ધ જ્યારે FIR કરવા સુધીનું સાહસ કર્યું છે અને એને આજે નામદાર કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો છે, તે બદલ હું સારી લાગણી અનુભવું છું અને પીડિતાને ન્યાય મળ્યો છે। અમારી બધાની મહેનત સફળ રહી છે। આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત 6 આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ છેલ્લા 9 વર્ષથી ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતા કેસમાં આરોપી જાહેર કર્યો। આ કેસની તપાસના અંતે સોમવારે આસારામને જોધપુર જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગના મારફતે હાજર રખાયો, તેમજ અન્ય 6 આરોપીઓ સુરતની જેલમાં બંધ છે તેમને હાજર રાખવામાં આવ્યા। આખરી દિવસની સુનાવણીના અંતે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરી આસારામને દોષિત જાહેર કરાયો, જેના પર માત્ર સજાનું એલાન બાકી રખાયું છે। આજે આજીવન કેદની સજા ફટકારાતા આસારામને હવે બચેલું જીવન પણ જેલમાં કાઢવાનો વારો આવી શકે છે। જે પ્રાવધાન છે એ પ્રાવધાન પ્રમાણે એમને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થવી જોઈએ એવો અમારો અનુરોધ હતો। જોધપુરના ઇન્સિડન્ટમાં એમને સજા થયેલી છે, એટલે આ હેબિચ્યુઅલ ઓફેન્ડર છે। સાથે સાથે આ જ કેસમાં બીજી 2 મહિલાઓ સાથે પણ એમણે દુષ્કૃત્ય કરેલું છે અને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન પણ કરેલો છે। તેથી આમને હેબિચ્યુઅલ ઓફેન્ડરની વ્યાખ્યામાં લાવીને એમને સખતમાં સખત સજા થવી જોઈએ એવું અમારો અનુરોધ હતો। આ સમગ્ર કેસમાં તપાસ દરમિયાન આસારામ વિરુદ્ધ અનેક કલમો પણ લગાવવામાં આવી, જેના આધારે કોર્ટ દ્વારા દોષી ઠેરવાતા સખત સજાનું એલાન કરાયું। આસારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, 377 હેઠળ આજીવન કેદ, 354 હેઠળ 1 વર્ષની કેદ, 342 હેઠળ 6 મહિનાની કેદ, 357 હેઠળ 1 વર્ષની કેદ અને 506(2) હેઠળ 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। આ ઉપરાંત પીડિતાને 50,000નું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે। આ કેસમાં આસારામના પત્ની અને પુત્રી સહિત કુલ 6 સહ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરાયા છે।
લાંબી મેરેથોન સુનાવણી બાદ આસારામને કોર્ટે સજા કરી છે અને બાકીના 6 આરોપીઓ, જેમાં તેના પત્ની, તેના દીકરી અને તેના આશ્રમની 4 મહિલા વ્યવસ્થાપકોને મુક્ત કરવામાં આવ્યા છે. ફરિયાદ કરનાર બંને બહેનો 1997 થી વર્ષ 2006 સુધી મોટેરા આશ્રમમાં રહેતી હતી. ત્યાં અવારનવાર તેમના પર દુષ્કર્મ કરવામાં આવ્યું. આ કેસની તપાસ દરમિયાન અધિકારીઓ પર આસારામના અનુયાયીઓ દ્વારા અધિકારીઓને લોભ, લાલચ તેમજ પ્રલોભન આપવાના પણ અનેક પ્રયત્નો કરાયા. છતાં પણ અધિકારીઓએ તેમની જવાબદારી નિભાવી પીડિતાને ન્યાય અપાવ્યો હોવાનું જણાવ્યું. અમારા ઉપર બીજું કોઈ પ્રેશર હતું નહીં, પરંતુ જે આશારામના સાધકો છે, જે એના ફોલોઅર છે, એના અનુયાયીઓ છે, કે જે લોકો દ્વારા અમને અથવા અમારી ટીમને કોઈ રીતે પ્રલોભન અથવા તો કોઈ ભય એમાં લાવી અને અમારું જે કાર્ય છે એનાથી અમને હટાવવા માટે પ્રયત્નો કરવામાં આવે, પણ એ પ્રેશરને પણ અમે વેલ હેન્ડલ કરી અને ખૂબ જ સારી રીતે આખી ટીમ જે હતી એણે ખૂબ સરસ રીતે કામ કર્યું. અને દરેક ટીમમાં દરેક વ્યક્તિનો એક રોલ હોય છે, જે રોલ તમામ અધિકારીશ્રીઓએ બહુ જ સરસ રીતે નિભાવ્યો અને એનો મને આનંદ છે. આખરે ગાંધીનગર સેશન્સ કોર્ટે સજાનું એલાન કરતાની સાથે લોકોએ પીડિત યુવતીને ન્યાય મળ્યો હોવાની ખુશી વ્યક્ત કરી. કેરીના ચટાકુઓને આ વખતે કેરી લાગશે ખાટી, તો ખેડૂતોને કેરી લાગશે કડવી. કારણ કે છેલ્લા દિવસોમાં જે વાતાવરણ બદલાયું છે તેણે કેરીનો સમગ્ર પાક આવતા પહેલા જ કાળો પાડી દીધો છે. પરિણામે કેરીનું ઉત્પાદન ઘટશે અને પાકને નુકસાન પણ થશે તેવી આશંકા છે. આંબે આવેલા મોર અને કેરીની લટકતી લૂમ જોઈને આપને થશે કે આ વખતે કેરીનું ઉત્પાદન સારું થશે. પણ ના, એવું નથી. આ દ્રશ્યોને જો જરા ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આંબે આવેલા મોર કાળા પડી ગયા છે અને જે ફળ આવી રહ્યું છે તે પણ કુપોષિત છે. તેનો સીધો મતલબ એ છે કે આ વખતે કેરી લાગશે ખાટી. વરસાદ વિલન બનતા પાકનું ઉત્પાદન ઘટી શકે, જેનો મતલબ એ છે કે ઉત્પાદન ઘટે તો કેરી પણ મોંઘી બનશે. કેરીના શોખીન લોકોને જોરનો ઝટકો ધીરેથી લાગી રહ્યો છે, કારણ કે આ વખતે કેરીના પાકને સાનુકૂળ વાતાવરણ જ નથી મળી રહ્યું. છેલ્લા મહિનામાં 2 થી 3 વખત વાતાવરણમાં આવેલા પલટાએ કેરીના પાકને શરૂઆતથી જ નુકસાન પહોંચાડ્યું છે. ભર શિયાળે માવઠું અને ઠંડીના તાપમાનમાં થતી વધઘટના કારણે કેરીને જોઈએ તેવું વાતાવરણ જ મળતું નથી. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વલસાડની આંબાવાડીઓના છે. વલસાડી હાફૂસ કેરી તેના સ્વાદ માટે જગવિખ્યાત છે. ગુજરાત જ નહીં, અન્ય રાજ્ય અને દેશોમાં પણ કેરીની માંગ રહેતી હોય છે, પરંતુ આ વખતે વલસાડી હાફૂસનું ઉત્પાદન ઘટે તેવું અનુમાન છે. છેલ્લા 2 દિવસથી વલસાડમાં વાદળછાયું વાતાવરણ છે. આ વચ્ચે જિલ્લાના ધરમપુરના અંતરિયાળ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો કમોસમી વરસાદ પડ્યો. આ બદલાયેલા વાતાવરણના કારણે જ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતો ચિંતામાં છે. કેરીનો મોર ઘણો કાળો પડી રહ્યો છે, જેને આપણે મંજરી કહે છે. મંજરી ઉપર જે પણ કેરીનું બેસાણ છે એ બેસાણ પણ અત્યારે હવે ખરવા માંડ્યું છે, અને આગળ જતાં જો વાતાવરણ આવું વાદળછાયું રહ્યું તો એ કેરીને વધારે નુકસાન કરશે. દર અઠવાડિયે ખેડૂત લોકો આ ઝાડ ઉપર સ્પ્રે કરે છે મચ્છરોના ત્રાસને દૂર કરવા માટે, પરંતુ મચ્છરો દાદ આપતા નથી અને કેરીના પાકને હજુ વધારે નુકસાન કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે હાલ ફ્લાવરિંગનો સમય છે, પણ વાદળો અને વરસાદ જ કેરીના પાક માટે વિલન બન્યા છે. અતિ મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન બદલાયેલા વાતાવરણની સીધી અસર આ પાક પર થઈ રહી છે. આંબે આવેલા મોર કાળા પડી ગયા છે અને જેના કારણે ખેડૂતો ચિંતામાં છે કે આ પાકને બચાવવો તો કેવી રીતે. જંતુનો ઉપદ્રવ વધી જાય છે, થીપ્સ જે પડે છે, એટલે દવાનું પરિણામ રિઝલ્ટ મળે નહીં. આ વાદળથી ઈયળ પડી જાય, ઈયળનો પણ સંભવ રહે, ખર્ચો વધી જાય છે, હમણાં સ્પ્રે વધી જાય છે, ને દવા બી આમ બી કોસ્ટલી મોંઘી છે દવા.
વલસાડમાં વરસાદ વિલન બન્યો તો જૂનાગઢમાં ટાઢે કેસરને પાડી ફિક્કી। સોરઠની ફળોની મહારાણી કેસર કેરીને લાગ્યું ઠંડીનું ગ્રહણ। જૂનાગઢની કેસર કેરીની રંગત આ વખતે ફિક્કી જોવા મળશે। ચાલુ વર્ષે બદલાતું વાતાવરણ પાકનો સોથ વાળી રહ્યું છે। ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ટાઢનું ટોર્ચર। તેમાંય સૌરાષ્ટ્રમાં વર્ષના પહેલા મહિના જાન્યુઆરીએ તો હાજા ગગડાવી દીધા છે। લોકો ઠંડીથી થરથર કાંપવા લાગ્યા હોય તો આપ સમજી શકો છો કે ખેતીના પાકને શું અસર થઈ હશે। સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં ગયો અને કેરીને નુકસાન થઈ રહ્યું છે। ધ્રુજાવતી ઠંડીએ સોરઠની ફળોની મહારાણી કેસર કેરીને લગાવ્યું છે ગ્રહણ। કાશ્મીર જેવો અનુભવ કરાવતા બર્ફીલા પવનના લીધે કેસર કેરીના પાક પર વિપરીત અસર થઈ રહી છે। ખાસ તો જાન્યુઆરી મહિનામાં આટલી ઠંડીને લઈ કેરીની ખેતી કરતા ખેડૂતો કેરીની સિઝન નબળી રહેશે તેવું માની રહ્યા છે, કારણ કે 14 જાન્યુઆરી બાદ ઠંડી થોડી ઓછી થતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરી પૂરો થવા છતાં પણ ઠંડી યથાવત છે અને જેની વિપરીત અસર પણ થઈ રહી છે। સૌથી અગત્યનું જે કારણ છે વાતાવરણની અંદર થતા ફેરફારો છે। તો હજુ પણ જો આપણે ઠંડી છે એનો પીરિયડ હજી ચાલુ છે અને હજી જો ગરમીનો પીરિયડ ચાલુ નહીં રહે તો આ પ્રક્રિયા છે એ ચાલુ રહેશે અને ખાસ કરીને તાપમાન છે એ જે વધવું જોઈએ અને વધારે જો વધશે તો પણ આપણે નુકસાની થવાની શક્યતા છે। જાન્યુઆરી માસમાં તીવ્ર ઠંડી અને બર્ફીલા પવનના કારણે કેરીની ખેતી કરતા ખેડૂતો મૂંઝાઈ ગયા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર મોલ સમયસર હતો અને કેરીનું બંધારણ પણ જોવા મળ્યું, પરંતુ ઠંડીએ મોલ સાથે નાની કેરીને પણ નુકસાન કર્યું છે। અમુક આંબામાં ફાલ આવ્યો જ નથી અને નાની કેરી પીળી પડી ગઈ છે, જેને લઈ કેરી ખરવાની પ્રક્રિયા પણ વધી ગઈ છે। આવતા બી ટૂંક સમયમાં જો ગરમી નહીં પડે તો એનો બધી આડઅસર એ ખેડૂતોને ભોગવવાની રહેશે। મારે બી 18 વીઘાની ખાલી આંબાનું વાવેતર છે, તો આંબો મારે 30%માં ફાલ જ નથી આવેલો, તો એ બધું માર ખેડૂતોને પડે છે દર વર્ષની જેમ। કેરીનો કેસર રંગ તેમજ લહેજતદાર સ્વાદને ધ્યાનમાં રાખીને જૂનાગઢના નવાબે આ કેરીને કેસર નામ આપ્યું હતું, પરંતુ આ વખતે જો યોગ્ય તાપમાન નહીં જળવાય તો કેસર પડી જશે કાળી અને આપને રહેવું પડશે સ્વાદથી અછૂતા। વાત કરીએ બનાસકાંઠાના થરામાં યોજાયેલા અનોખા અને ઐતિહાસિક લગ્ન, જેમાં સમસ્ત ભરવાડ સમાજના 4 રાજ્યોના 3001 નવા દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આટલા મોટા આયોજન છતાં કોઈ ખોટ ન પડી કે ના તો લેવડ દેવડમાં કોઈ કમી રહી। આ આયોજનને ભરવાડ સમાજ વર્લ્ડ રેકોર્ડ સમાન માની રહ્યું છે। એક જ માંડવે 3001 દીકરીઓએ પાડ્યા પ્રભુતામાં પગલાં। 2 દિવસમાં 1700 ચોરીઓમાં 9 જોડાઈ લીધા જન્મ સાથે રહેવાના પ્રણ। 1500 ભૂદેવોએ કરાવી લગ્નવિધિ। 4 રાજ્યોમાંથી સમસ્ત ભરવાડ સમાજે આપી હાજરી। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકથી આવ્યા હતા વર વધુ અને જાનૈયા। બનાસકાંઠાના થરાની ધરા ઢોલ નગાડાના તાલે ગુંજી ઉઠી। કોઈ જાન લઈને આવ્યું તો કોઈ દીકરીને વળાવવા। એવું આયોજન કે જેણે જોયું તે જોતા જ રહી ગયા। એવું પ્લાનિંગ કે ના પડી ચપટી મીઠાની પણ કમી। બનાસકાંઠાની થરાની અંદર ભરવાડ સમાજના 4 રાજ્યોના 3001 દીકરીઓના લગ્ન અત્યારે થઈ રહ્યા છે। આયોજન જે લગ્નનું કરવામાં આવ્યું છે, આયોજનની અંદર એક જ પરિવાર આયોજન કરતા છે અને કરોડો રૂપિયાના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે। ઘરે એક દીકરીના લગ્ન હોય તો આંખે પાણી આવી જાય છે, પણ અહીં તો 3001 દીકરીઓને પરણાવવાની હતી, જેની પાછળ છેલ્લા 2-3 વર્ષની મહેનત રહેલી છે। બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, જેને લઈ થરા રૂણી રોડ ઉપર 850 વીઘા જમીનમાં આ સમારોહ યોજાયો। સોમવારે સવારે શરૂ થયેલ આ પ્રસંગ મંગળવારે સાંજે પૂર્ણ થયો અને ત્યારે આ સમારોહમાં આવનારા લાખો લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેને લઈને સમાજે ખાસ તૈયારીઓ કરી। અમારું પણ અહીંયા આગળ લગ્ન જીવનની શરૂઆત અમે કરીએ છીએ, બરોબર છે, અને
બેચર બાપા તથા સમગ્ર જાજાવાળા દેવની જગ્યા થરા, જ્યાં આગળ અમારા ઘનશ્યામપુરી મહારાજ, શિવપુરી મહારાજની દયાથી આ પ્રસંગને કોઈ વિઘ્ન નથી આવ્યું અને સંપૂર્ણ રીતે સંપન્ન થશે. આપવાની જે વસ્તુઓ છે એની જે આપણે શું કહીએ ઘરવખરીને એ તો અગાઉથી એમના ઘેર ઓલરેડી પહોંચી ગઈ છે. આજથી મહિના 1.5 મહિના પહેલાં, છેલ્લે 10 દિવસ પહેલાં એક પણ 3001 દીકરીમાંથી બાકી એવું નથી કે જેને આપવાની વસ્તુ અહીંથી એને લઈ જવાની. 10,000 સ્વયંસેવકોની હાજરીમાં લગ્નોત્સવ પૂર્ણ થયો. આટલા મોટા આયોજનમાં કોઈ ખલેલ ન પડે તે માટે પણ 700 પોલીસ જવાનો ખડેપગે રહ્યા. પ્રસંગે પ્રાચીન મૂર્તિઓની પ્રતિષ્ઠા, પૂજ્ય શિવપુરી બાપુનો ભંડારો, 3001 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન, મહારુદ્ર યજ્ઞ અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું પણ આયોજન કરાયું. થરા ખાતે અતિ દુર્લભ કાર્યક્રમ જેનું પંચામૃત નામ આપવામાં આવ્યું છે. એ કાર્યક્રમની અંદર 3001 દીકરીઓના સમૂહ લગ્ન છે. પછી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ છે. પૂજ્ય મહારાજશ્રીની પ્રતિમાનું પણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે. અતિ મહારુદ્ર યજ્ઞ છે અને જે પ્રાચીન શિવાલય હતું એની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા પણ આ પંચામૃત કાર્યક્રમમાં સમાવેશ થાય છે. કોઈ પણ મહેમાનને અગવડ સગવડ ના પડે તમામે તમામ સુવિધા અમે આપીએ છીએ અહીં ગાડી. અને ટોટલ ભરવાડ સમાજનો સાથ સહકાર ખૂબ જ છે અને આખા ગુજરાત નહીં પણ આખા ભારતમાં જેટલા પણ ભરવાડ સમાજ જ્યાં જ્યાં વસેલો છે અન્ય સમાજની પણ ખૂબ જ આમાં મહેનત છે અને લાભાર્થી પરિવાર પણ ખૂબ જ રાત દિવસ મહેનત કરે છે આની અંદર. અને આજનો દિવસ બહુ એટલે બહુ ભાગ્યશાળી દિવસ છે અમારા સૌના માટે. એ દિવસે કૃષ્ણ ભગવાન અહીંથી છૂટા થયા હતા. બધા કોઈ પૂર્વમાં ગયું, કોઈ પશ્ચિમમાં ગયું, કોઈ દક્ષિણમાં ગયું. એ જ રીતે આ જ રીતે એક બધા જ પાછા આવીને ભેગા થયા છે. આયોજકો દ્વારા 15 લાખ લોકોના ભોજન સમારંભનું પણ આયોજન થયું. 2 દિવસ દરમિયાન લાખો લોકોએ એક જ સ્થળે ભોજન લીધું. મોટી વાત એ છે કે અહીંના આયોજનમાં રસોઈ કે ચા માટે ગેસનો ઉપયોગ નથી થયો. ચૂલા પર જ માટીના કુલ્લડ પર રોટલા ખડાયા, જેમાં 35 થી 40 હજાર મણ લાકડાનો ઉપયોગ કરાયો. શિયાળાની ઠંડીમાં ચા માટે 8 કાઉન્ટર બનાવાયા અને દરેક કાઉન્ટર પર 20,000 લીટર દૂધના ટેન્કર ઊભા રખાયા અને આખા દૂધની ચા પીરસવામાં આવી. થરા મુકામે સમગ્ર ભરવાડ સમાજના ધર્મદુવારાની અંદર વિશ્વ રેકોર્ડ થઈ રહ્યો છે. એક જ સમાજની 3001 દીકરીઓ પરણી રહી છે. ત્યારે થરા મુકામે ભોજન અને મહાપ્રસાદ સાય પાણીનો અખંડ 24 કલાક ચાલુ છે, જ્યાં પ્યોર લાકડાનો જ ઉપયોગ થાય છે અને પ્યોર દૂધની ચા બનાવવા.